જ્યાં કડક ધરતી ખડગની વિકરાળ મૂછા વીર છે, સતી સંતને હાવજ તણી ઈ ગાંડી જનેતા ગીર છે. ઈ ગીરની નિર્મળ નદીના જ્યાં ખડગતા ઈ નીર છે, કઈ તાપ હરતા શ્યામનું જ્યાં અડા ભીડ મંદિર છે. કઈ તાપ હરતા ઈ શ્યામનું જ્યાં અડા ભીડ મંદિર છે. એવું તુલસી શ્યામ એકવાર ન્યા જઈ અને ભગવાન તુલસી શ્યામના દર્શન કરજો, તમને ખબર પડે કે ન્યા ઉર્જા શું છે. ભગવાન શ્યામ સુંદર સહી સાક્ષાત બેઠો છે હો. પણ મારે વાત એ કરવી છે કે તુલસી શ્યામનું પ્રાગટ્ય કઈ રીતે થયું અને ઈ ગીરના જંગલમાં ત્યાં ભગવાનને શા માટે જવું પડ્યું. ભગવાન ગયા તો ગયા, એ તો સમજ્યા હાલો, પણ એની સાથે રાજા રાધાજી કે રૂક્ષ્મણી કે લક્ષ્મીજી કેમ ન ગયા? એની સાથે વૃંદા કેમ છે? એની સાથે તુલસી કેમ છે? એનું કારણ શું? એ તુલસી અને શ્યામ, એ તુલસી શ્યામનો ઇતિહાસ છે ને એ જબરદસ્ત છે. અને આ ઇતિહાસની સાથે કેટલા ઇતિહાસો જોડાણેલા છે. તુલસી વિવાહ શા માટે થાય છે એનો પણ ઇતિહાસ આની અંદર છે. અને તુલસી શ્યામનું પ્રાગટ્ય કઈ રીતે થયું, ત્યાં તુલસી શ્યામ બન્યું કેમ, અને એટલું જ નહીં પણ તુલસી શ્યામનું ઈ જે જંગલ છે, ઈ જે વન છે ને, ઈ વનની અંદર ભગવાન ઠાકરે, ભગવાન વિષ્ણુએ પોતે એમ કહેવાય છે કે વૃક્ષો વાવ્યા છે. તો ત્યાં એને વૃક્ષો શા માટે વાવવા પડ્યા, એનું કારણ શું? એ બધી જ વાતો આ તુલસી શ્યામના ઇતિહાસની અંદર આવે છે. પણ તુલસી શ્યામના ઇતિહાસની શરૂઆત આજકાલની નથી, આ તો હજારો વર્ષ પહેલાની વાત છે. અને વાતની શરૂઆત ઇન્દ્રથી થાય છે. શા માટે? કે ઇન્દ્રને એકવાર અભિમાન આવ્યું હતું ભાઈઓ. કેવું અભિમાન આવ્યું? ઇન્દ્રને એમ થઈ ગયું કે મારી પાસે જે સંપત્તિ છે, મારી પાસે જે રૂપ છે, મારી પાસે જે સ્ત્રીઓ છે, મારી પાસે જે ધન છે, એવું કોઈની પાસે નથી. પોતાનું એમ કહેવાય છે કે અભિમાન આવ્યું ભાઈઓ. પણ જ્યાં અભિમાન આવે ત્યાં તો ઈશ્વર હામો પડે ભાઈ. આપણી જે કહેવત છે ને કે અભિમાન તો રાજા રાવણનું નથી રહ્યું, તો આપણું શું રે? એમ આજ ઇન્દ્રને એમ કહેવાય છે કે અભિમાન આવ્યું. અભિમાન આવે ત્યાં સુધી વાત વાંધોય ન હોય, પણ અભિમાન ક્યાં સુધી કરવું એની કંઈક લિમિટ હોય છે મિત્રો. અને તમને જ્યારે તમારી જાતનું અભિમાન આવે ને ત્યારે એકવાર શમશાને આટો મારી લેજો. શું કામ? કે આપણું માથું ભાંગે એવા હતા ને, ઈ ન્યા શમશાને જઈ અને રાખ થઈને ઉડી ગયા છે ભલામણા. અભિમાન કોઈનું રહ્યું નથી અને રહેવાનું નથી. અને આ તુલસી શ્યામના ઇતિહાસની શરૂઆત ઇન્દ્રથી થાય છે કે ઇન્દ્રને પોતાની જાતનું અભિમાન આવ્યું, પોતાની સંપત્તિનું અભિમાન આવ્યું કે મારી પાસે જે સંપત્તિ છે એવી